અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં આગની ઘટના બની છે, જ્યાં રત્નાકર બિલ્ડિંગમાં આગ લાગી ગઈ। ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો સીધી તસવીરો આવી રહી છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારથી, જ્યાં રત્નાકર બિલ્ડિંગમાં અચાનક આગ લાગી ગઈ અને ત્યારબાદ બિલ્ડિંગના જે તમામ રહીશો હતા એ તમામ નીચે આવી ચૂક્યા હતા। તમામને સુરક્ષિત રીતે નીચે બોલાવી લેવાયા હતા અને આગ બુઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના સ્તરે કરવામાં આવી હતી। હાલ જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી। જો કે આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું નથી। સુરતમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। અહીંયા 8 વર્ષની બાળકી પર એક શ્વાને હુમલો કરી દીધો। ઘોડદોડ રોડ પર આવેલ ઘંટીવાલા ગાર્ડનમાં હુમલાની આ ઘટના બની। ગાર્ડનમાં રમી રહેલ બાળકી પાસે આઈસ્ક્રીમની થેલી જોઈને શ્વાને તેને બચકું ભર્યું। ઘાયલ બાળકીને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે। તો સુરતમાં શ્વાનના હુમલાના બનાવો ખૂબ વધી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, શું વધુ અપડેટ છે આ મામલે? બિલકુલ, સુરતમાં શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ખાસ કરીને સુરતમાં ઘોડદોડ રોડ વિસ્તારમાં ઘંટીવાલા કરીને ગાર્ડન આવેલું છે। ત્યાં એક 8 વર્ષની બાળકી રમવા ગઈ હતી। તેના હાથમાં આ એક થેલીમાં આઈસ્ક્રીમ હતો। જો કે આ શ્વાને નાસ્તો સમજી તેના ઉપર હુમલો કર્યો, જેને લઈને બાળકીને ઈજા થઈ છે। બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। કહી શકાય કે 2 દિવસ પહેલા પણ સુરતના પીપોદરા વિસ્તારમાં બાળકી ઉપર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। સતત સુરતમાં નાના બાળકો છે તેના પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવે છે। એટલે કે રસીકરણ અને ખસીકરણની મહાનગરપાલિકા મોટા પાયે વાત કરતી હોય છે, પણ આ વાત વચ્ચે સતત શ્વાનોના હુમલાઓ સુરતમાં જોવા મળી રહ્યા છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। વડોદરાના માજલપુરમાં મહિલા ગેંગનો તરખાટ જોવા મળ્યો। ફિલ્મી ઢબે ચોરીને અંજામ આપ્યો। એક સાથે 3 દુકાનમાં હાથ ફેરો કર્યો। લોકોની નજરથી બચવા ચાદરનો ઉપયોગ કર્યો। એક મહિલા ચાદર આડી કરે અને બીજી શટર તોડી અંદર ઘૂસી જાય। ચોરી કરવાની નવી તરકીબ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મહિલા ટોળકીના તરખાટથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। વડોદરામાં માજલપુરમાં મહિલા ગેંગ તરખાટ મચાવી રહી છે। કઈ રીતે આખો આ બનાવ બન્યો તમે તસવીરોમાં જોઈ શકો છો। એક સાથે 3 દુકાનમાં આ મહિલાઓએ હાથ ફેરો કર્યો। આ મહિલા ગેંગ છે, તસવીરમાં જો આખી ઘટના છે સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે મહિલાઓ મોઢું ઢાંકીને અંદર પ્રવેશ કરે છે, જોવે છે કે કોઈની અવરજવર નથી અને ત્યારબાદ બીજી મહિલાને પણ બોલાવી લે છે। એ પણ મોઢું ઢાંકીને આવે છે અને એક બાદ એક 3 દુકાનોના આ રીતે હાથ ફેરો કરીને અને ત્યાંથી ફરાર થઈ જાય છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ સીસીટીવીમાં જે મહિલાઓ દેખાય છે તેને લઈ પોલીસને કોઈ કડી મળી શકી છે? બિલકુલ પંકજ, જો વડોદરાની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી જે તસ્કર ટોળકી જે છે તે તરખાટ મચાવી રહી છે, પરંતુ આ જે ચોરીના સીસીટીવી ફૂટેજ છે તે જોયા પછી ખુદ પોલીસ પણ જે છે તે માથું ખંજવાળતી થઈ ગઈ છે। કારણ કે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલાઓની એક ટોળકી જે છે તે એક કોમ્પ્લેક્સમાં જાય છે અને ત્યારબાદ ત્યાં બેસીને રેકી કરે છે। રેકી કર્યા બાદ જે છે તે ચોરી માટે જે છે ચાદરનો ઉપયોગ કરવામાં આવે છે। એક મહિલા ચાદર પહોળી કરે છે અને ત્યારબાદ તેના ઓસેથી જે છે તે 3 થી 4 મહિલાઓ જે છે તે દુકાનમાં ઘૂસી જાય છે અને ચોરીને અંજામ આપે છે। લગભગ 3 જેટલી દુકાનમાંથી હજારો રૂપિયાની રોકડની જે છે તે ચોરી કરી છે। સીસીટીવી ફૂટેજના આધારે અત્યારે પોલીસ જે છે તે આ જે ચોર ટોળકી જે છે તેની તપાસ શરૂ કરી રહી છે। વડોદરાની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જયારે ચોર ટોળકી સક્રિય થઈ છે ત્યારે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય કે પછી રહેણાંક વિસ્તાર હોય, આ તમામ લોકોની અંદર જે છે તે ફફડાટ ફેલાયો છે। પંકજ, જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના રહેણાંક વિસ્તારોમાં રીંછની લટાર જોવા મળી। આવલ ગામના રસ્તાઓ પર રીંછ આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર ગામ લોકોને સાવધ રહેવા અપીલ કરી। અમીરગઢ નોર્મલ રેન્જ ટીમ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે। ખાવા પીવાની શોધમાં ઘણી વખત જંગલમાંથી રીંછ રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે। તસવીરોમાં તમે જોઈ શકો છો રહેણાંક વિસ્તારોમાં રીંછની આ લટાર। રીંછ આવી જતા લોકોમાં ભયનો માહોલ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આ વિસ્તારમાં પહેલી વખત રીંછ જોવા મળ્યો છે કે આ પહેલા પણ જોવા મળ્યો છે?
ચોક્કસથી પંકજ આ એ વિસ્તાર છે કે જ્યાં અવારનવાર રીંછ જોવા મળતા હોય છે. અવારનવાર જે ખોરાકની શોધની અંદર રીંછ જે છે તે લટાર મારવા આવતા હોય છે. આવો જ એક વિડીયો અમીરગઢના રહેણાંક વિસ્તારમાંથી સામે આવ્યો છે કે જ્યાં રીંછની લટાર મારતું હોય. આવલ ગામના રસ્તાઓ પર રીંછ જોવા મળતા અત્યારે તો લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં ગામ લોકોને સાવધાન રહેવા માટે અપીલ પણ કરી છે અને રીંછને લઈને અમીરગઢની જે નોર્મલ રેન્જ ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસની કાર્યવાહી હાથ ધરી છે અને રીંછને પકડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. અનેક વાર ખાવા પીવાની શોધમાં રીંછ જે જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં આવતું હોય છે અને અહીંયા અનેક વાર રીંછો આવતા હોય છે, પરંતુ લોકો પર હુમલા નથી કરતા. તેથી લોકો રીંછોથી ડરતા નથી, પરંતુ લોકોમાં ભય ના ફેલાય તેને લઈને અત્યારે તો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો છે અને લોકોને સાવધ રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. રાજ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરના ડભોડામાં 13 જેટલા રોકાણકારો સાથે ઠગાઈ થઈ ગઈ. સૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 5 કરોડ જેટલી રકમની આચરી છેતરપિંડી. ટેરાબાઇટ સ્પેસ માટે રોકાણકારો પાસેથી કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું અને રોકાણકારોને કરાર અનુસાર ભાડાના વળતર પેટે ભાડું જ ન ચૂકવ્યું. આરોપીઓ કુલ 3 જેટલી કંપની ચલાવતા, પોન્ઝી સ્કીમના નામે લોકો પાસેથી રોકાણ કરાવતા. કંપનીના ડાયરેક્ટર અરુણ પટેલ અને ઝોનલ મેનેજર સચિન પટેલની ધરપકડ કરાઈ છે. એક આરોપી ઉત્પલ પટેલ વિદેશ ફરાર થયાની આશંકા છે. તો આ સમગ્ર મામલે ગાંધીનગર જિલ્લા એસપીએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ કેસમાં 100 કરોડનું ફ્રોડ સામે આવી શકે છે. હાલ છેતરપિંડીની રકમ 5 કરોડની છે, પરંતુ તપાસમાં અનેક બાબતો બહાર આવી શકે છે. આ શૂટ સ્પેસ કંપની એક પોન્ઝી સ્કીમ ચલાવતા હતા. એક ટીબી ડાટા પબ્લિકને 33,000 પ્લસ જીએસટી કુલ માંડીને 38,940 રૂપીસમાં વેચતા હતા અને એક ટીબી ડાટા ઉપર આ લોકો સામેથી 1650 રેન્ટ આપતા હતા દર મહિને. તો આ મોટા મોટા 50% ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષમાં પાછી આપવાની સ્કીમ લાવીને પબ્લિક સાથે મોટી છેતરપિંડી કરવામાં આવેલ છે. તો ગાંધીનગર જિલ્લા એસપીએ મોટું નિવેદન આપ્યું છે, કારણ કે આ કેસમાં 100 કરોડનું ફ્રોડ સામે આવી શકે છે. હાલ છેતરપિંડીની રકમ 5 કરોડની છે, પરંતુ તપાસમાં 100 કરોડનું ફ્રોડ ખુલી શકે છે. આ એફઆઈઆરની ટોટલ રકમ જોતા 13 ફરિયાદીના કુલ મળીને 5 કરોડની આસપાસ છે. 5 કરોડ એની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે લેવામાં આવેલ અને વખતો વખત દર મહિને રેન્ટ પાછા આપતા હતા. આ કુલ મળીને 14 કરોડથી વધારે ફ્રોડ હોઈ શકાય. પોલીસની તપાસ ચાલુ છે. તો પોલીસ તપાસમાં આ 100 કરોડનું ફ્રોડ ખુલી શકે તેવી શક્યતા છે. અહીંયા પોન્ઝી સ્કીમના નામે રોકાણકારો પાસેથી પૈસા પડાવી લીધા અને આ વધુ એક પોન્ઝી સ્કીમ છે જેનો પર્દાફાશ થયો છે. સફારી કાર અને લક્ઝરી કારની ઓફરો તેમાં કરવામાં આવતી હતી. કરોડો રૂપિયાની ઓફરોમાં લોકો લલચાઈ ગયા હતા. હાલ તો 5 કરોડ જેટલી રકમની છેતરપિંડીનું ખુલ્યું છે, પરંતુ આ ફ્રોડ 100 કરોડ સુધીનું હોઈ શકે છે, કારણ કે એમાં 6% સુધી કમિશનની પણ લાલચો આપવામાં આવી હતી. 2 આરોપીઓ પકડાયા છે. એક આરોપીની શોધખોળ હાલ ચાલુ છે. રોકાણકારોની આકર્ષક ઓફરોની લાલચમાં તે ફસાયા અને પોતાની જે મૂડી છે એ ગુમાવવાનો વારો આવ્યો. રાજસ્થાનના જાલોરના ભીનમાલમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો. અહીંયા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. નંબર વગરની 2 ગાડીઓમાં આવેલા શખ્સોએ યુવક પર સળિયા અને લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો. એટલું જ નહીં, હુમલાખોરોએ યુવકને સ્કોર્પિયો ગાડીથી કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના ભીનમાલના મહાવીર ચોક નજીક બની, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તો યુવક પર જીવલેણ હુમલો કરાયો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો. રાજસ્થાનના ઝાલોર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં કારથી યુવકને કચડવાનો પ્રયાસ થાય છે. મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં જોઈ શકાય છે. ભીનમાલમાં તોફાની તત્વોએ કઈ રીતે આતંક મચાવ્યો, તસવીરોમાં તમે જોઈ શકો છો કે રાજસ્થાનમાં આ હાલત છે. કારથી યુવકને કચડવાનો સરા જાહેર પ્રયાસ થાય છે. લોકોના ટોળા પણ અહીંયા જોવા મળે છે. કેટલાક લોકો એક યુવકને માર મારી રહ્યા છે અને એક વ્યક્તિ છે જે કારથી તેને કચડવાનો પ્રયાસ કરે છે. આટલી હદે અહીંયા ક્રૂરતા આચરવામાં આવી રહી છે. હવે જોવાનું એ છે કે જાલોર પોલીસ દ્વારા આ આરોપીઓ સામે શું એક્શન લેવામાં આવે છે, કારણ કે આ ગુંડા તત્વો છે અને ફૂલ્યા ફાલ્યા છે, કારણ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ રાજસ્થાન અને જાલોરની અંદર ખાસ કથળી રહી છે એ બતાવે છે.
સુરતના પૂર્ણા વિસ્તારમાં બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો. અહીંયા 90 થી વધુ બાળકોને ગેરકાયદેસર મજૂરીમાંથી મુક્ત કરાવી લેવાયા. સીતારામ સોસાયટી ફરી એકવાર બાળ મજૂરીનું એપિસેન્ટર બની છે. રાજસ્થાન બાળ આયોગ, સુરત અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી. રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને યુપીના બાળકોને બચાવાયા છે. સાડી ફોલ્ડિંગ અને ગાર્મેન્ટ વર્કમાં કરાતી હતી બાળ મજૂરી. ગરીબ પરિવારોને લાલચ આપી અને બાળકોને અહીંયા લાવવામાં આવતા. પૂર્ણા વિસ્તારમાં ફરી એકવાર મોટા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત મેગા ઓપરેશન દરમિયાન 6 જેટલા સંવેદનશીલ સ્થળોએ દરોડા પાડાયા અને 90 થી વધુ માસૂમ બાળકોને ગેરકાયદેસર મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા. આખા નેટવર્ક પાછળ સ્થાનિક વચેટિયાઓ સક્રિય હતા, જેઓ રાજસ્થાન, યુપી અને બિહાર જેવા રાજ્યોના ગરીબ પરિવારોને પૈસાની લાલચ આપતા અને બાળકોને સુરત લાવતા. તેમના પગારમાંથી મોટું કમિશન ખાતા હતા. ચોંકાવનારી ઘટનાએ 7 વર્ષના અંતર બાદ પણ એ જ વિસ્તારમાં સક્રિય રહેલી બાળમજૂરીની સામે મોટા સવાલ ઉભા કર્યા છે. પોલીસ ગુનાના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ કરી રહી છે, જ્યારે મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણ અને સરકારી યોજનાઓ સાથે જોડી વતનમાં સુરક્ષિત પુનર્વસન કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. हाल ही में हम लोगों ने सूरत में एक रेड एंड रेस्क्यू प्लान किया था, जिसके थ्रू में 90 से ज्यादा बच्चे मिले हैं, जिसमें राजस्थान के बच्चे हैं, झारखंड के बच्चे हैं, बिहार के बच्चे हैं और यूपी के बच्चे हम लोगों को मिले. मैक्सिमम बच्चे, चूंकि देखिए हम लोगों ने राजस्थान की मैपिंग करी थी तो राजस्थान के बच्चे मिले हैं. अब हम लोग पूरी कोशिश कर रहे हैं कि वहां के जो लोग थे वो तो गिरफ्तार हुए ही हैं, उसके साथ ही साथ हम लोग अब जो राजस्थान से ऐसे मीडिएटर्स हैं, जो बिचौलिए हैं, जो मेट हैं, जो ऐसे बच्चों को वहां पर गुमराह करके लेके जाते हैं, जो ट्रैफिकर्स हैं, इनके पूरे गिरोह का पता लगाने की कोशिश कर रहे हैं.